हेलो। नमस्कार जियो में आपका स्वागत है। मैं केयू आपकी किस प्रकार से सहायता कर सकता हूँ? નમસ્કાર સાહેબ, હવે જીઓ કેરમાં આપણે એમ છે દુનિયાનું સૌથી વધારે ઝડપી નેટ હાલે, બરોબર? ફોર હા જી એટલે ફોર નેટ જી સ્લો 4G 5G 4G 5G એટલે તમારે અત્યારે હાલમાં નેટ નથી ચાલી રહ્યું 5G? નહીં, એટલે હું એમ કહું કેસેટ મેકવાનું બંધ કરી દો એટલે વધારે સમજાય કરતા સારું. નેટ 4G નહીં પણ 2G નથી હાલતું સાહેબ. હા, લૂંટવાનું તો વાત ઓકે અલગ રહી. આ પબ્લિકને આમ નામ બધા લૂંટે એ વાત બરોબર. એમાં જીઓ વાળા લૂંટે એ બરોબર છે. પણ આવી કેસેટો ખોટી મેકવાનું બંધ કરી દો. નેટ સારું હાલે ને આમ દુનિયાનું સૌથી મોદીને મત દે ને એમ હા જીઓમાં જ રિચાર્જ કરાવશે તમારે બધા. નેટ આપો કે ન આપો. હા એટલે તમને અત્યારે શું ઇસ્યુ થઈ રહ્યો છે એ જણાવો તો નેટ હું જ ચેક નથી કરી હાલતું મારો લઉં. ભાઈ. શું એ થાય? વોટ્સઅપમાં ફોટો ખુલ્લો હોય ને તો ઘરે અડધી કલાકે ફોટો ખુલે. ઓકે ચેક કરી લઉં બરાબર. તમારા નંબરની ડિટેલ્સ સેન્ટર બની રહી છે. ઓકે ચેક કરી રહ્યો છું બરાબર. હા, ચેક કરો તમે તો. તમારથી ન થાય એમ તમારથી ઉપરના વારે વાત કરાવો. હું તમને આમાં જણાવવા માંગીશ કે અહીંયાથી હું તમારી કમ્પ્લેન લઈ લઉં છું બરાબર. તો અમે રોજ તમને કમ્પ્લેન આમાં લે મારો ભાઈ, રોજ એટલે રોજ તમારી જીઓ કેરમાં નોકરી કરે કે નહીં, એટલે રોજ કમ્પ્લેન લે, કોઈ ધ્યાન નથી દેતું મારો કઈ તારીખથી તમને આ ઇસ્યુ થઈ રહ્યો છે? ભાઈ. સિમ કાર્ડ આમ તો ગણો તો 3 મહિનેથી ઇસ્યુ થાય છે આવું. કઈ કઈ એપ્લિકેશન અથવા વેબસાઇટ છે જેમાં તમને ઇસ્યુ છે? કોઈ બી બે જણાવજો. યુટ્યુબમાં વિડીયો નથી હાલતો. યુટ્યુબમાં વિડીયો ઓકે હાલવો જોઈએ ને એનું રિઝલ્ટ નથી આવતું ભાઈ. 300 ને 299 કર્યા, હજી એને કે 400 કરી લે મુકેશભાઈને કઈ, પણ નેટ હાલે ને એવું કરી દે તમને. હા અને તમારો ઓલ્ટરનેટ કોન્ટેક્ટ નંબર મને જણાવી દો. આવડું આ છે, એક જ છે, જે નંબરથી અત્યારે વાત કરો છો એ જ એક નંબર જ છે? વાપરું હું. હા, 0 વખત હા એક જ નંબર છે આમાં. હા હું નોટ કરી રહ્યો છું બરાબર. લાઈન પર બની રહ્યો છું. હા 1 મિનિટ. લાઈન પર બની રહેજો. હા, લાઈન ઉપર ક્યાં સારું છે. ઓકે બરાબર. મેં તમારી અહીંયાથી છે ને કમ્પ્લેન નોટ કરી છે. તો અમે તમને આના માટે મેસેજ કરીશું સર્વિસ. કમ્પ્લેન જોવા વાળું કોઈ છે ઈ છે આ જીઓ કેરમાં? તમે કમ્પ્લેન લઈ લો પણ જોવે છે કોઈ વાહે? હા આગળ તમને છે ને એમાંથી અપડેટ બી મળશે કંપની તરફથી. અને અત્યારે તમને અપડેટ પણ નેટ સર્વિસ હાલે તો અપડેટ કરે ને, અપડેટ કરવું કેમથી એમ મારો ભાઈ કેવું. અપડેટ આનો કેમથી જે છે કરવું? ને નેટ હાલે તો અપડેટ કરવું ને, અપડેટ ક્યાં કરવા જવું? મુકેશભાઈ ઘેરે આવી થાય કે અપડેટ કરવા? આનો જે અપડેટ છે ને તમને 48 કલાકની અંદર મળી જશે. ત્યાં અમારે જે 2 GB નેટ ગયું. તમે છે ને મેં તમને જે મેસેજ કર્યો ને એ તમે એક વખત ચેક કરી લો બરાબર. મેં તમને એમાં કમ્પ્લેન નંબરનો મેસેજ બી કર્યો છે બરાબર. તો એમાં તમને જે છે ને કંપની તરફથી આગળથી ચેક થશે અને 48 કલાકની અંદર તમને મેસેજ બી મળી જશે અપડેટનો. એ વાત સાચી છે પણ 48 કલાકની અંદર મારું 4 GB નેટ જાય એ કોણ મને આપે? હાલો, હા એ રિટર્ન નથી થઈ શકતો તો હું સમજી શકું છું તમારી એ વાત. કોઈ મુકેશભાઈ આપશે, ધીરુભાઈ આપશે કે તમે કોઈ આપી આપશો? મારું 4 GB નેટ જાય. જો હાલો, હા કાંઈ એ એને રિટર્ન તો 20% 22% વધારો લાવ્યો તો આ 4 GB નેટ જાય એને પાછું દેવું પડે ને. એવી કમ્પ્લેન લખી નાખો તમે તાર મારી. આખું નામ સરનામું જોતું, નામ સરનામું આપું તો આધાર કાર્ડનો ફોટો મેકલું અને મારી ઉપર હા ફરિયાદ લખાવી હોય મુકેશભાઈને તો અમારું 4 GB નેટ જાય એનું કોણ મને જવાબદારી લે? જો હા હું 48 તમારી વાત કલાકમાં તમે સમજી. અપડેટ આપો તો મારું 4 GB નેટ જાય એ કોણ જવાબદારી? હા પણ એ રિટર્ન નથી થઈ શકતું હતું. હું હા, તમારી પણ વાત એ તો સમજી હું શકું. તમને કહું છું રિટર્ન નથી શકું એનું કંઈક કારણ તો હોય ને મારો ભાઈ. હા એ કંપની તરફથી જ નથી રિટર્ન આમના થઈ શકતું તો કોઈ એમાં. મારો ભાઈ અમેરિકામાં એના છોકરાને લગ્ન કરે ને તોય પોહાય ને. જો આવું ચાર કેટલા પબ્લિક નું નેટ લઈ લેતો હોય છે. અહીં ભારતમાં લગ્ન કર્યા, હા કદાચ અમેરિકામાં લગ્ન કરે તો એને પોહાય ને.
બરાબર, ઝડપથી અમે સોલ્વ થઈ જાય ને એવું અમે પૂરો પ્રયાસ કરીશું. મારું નેટ ન જવું જોઈએ ટૂંકમાં એ ખબર પડે મને. 48 કલાકે આપો 48 દિવસે મેં 90 દિવસનું રિચાર્જ કર્યું બરોબર. 90 દિવસનું 3 મહિનાનું રિચાર્જ કરાવેલું છે. હા એ એક તમારી કામ વાત કરો ને સમજી મારી શકાય ઉપર છે. ફરિયાદ કરી નાખો ને જીઓ ઘરમાંથી આ ભાઈ અમારે હારે ખરાબ વર્તન કરે છે ને આમ છે ને તેમ છે ને એવી ફરિયાદ કરી નાખો ને તો કોર્ટમાં જઈને તો જવા થાય મારો ભાઈ કે આ 48 કલાકે અમને અપડેટ આપે એનું નેટ કોણ અમને પાછું આપે તો કદાચ આ સરકાર સાંભળે તો. સરકારે બેરીને મુકેશભાઈ બેરો એમાં તમે નોકરી શું કરો છો? હા બને એટલું ઝડપથી અમે છે ને રિઝોલ્વ થઈ જાય એવું 48 કરીશું. કલાક નહીં મારો ભાઈ 48 કલાકમાં થાય એવું હોય તો કરો નકર ઘણી કંપની છે ટ્રાન્સફર કરી નાખ્યું. બરાબર હા ઓકે ઓકે અમે પૂરો પ્રયાસ કરીશું બને એટલું ઝડપથી છે ને સોલ્વ થઈ જાય એના માટે. આ ફોન ત્યાં રાજકોટ